હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આજની સવારમાં છે ને ભાઈ જો આ બાજુ છે ને રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું છે ભાઈ જો બધું ખોલ્યો છે આજ પંખો મમ્મી ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો ફ્રેન્ડ્સ ઘણા ટાઈમ પછી આપણે મળવાના છીએ ઓકે અમારા જનકભાઈ હમણાં છે ને ફ્રી નથી રહેતા કારણ કે હમણાં માધવ ટેક્સટાઇલમાં એટલી ટ્રાફિક હોય ને તો વિડિયો લોગ કરવાનો ઈ રહી જાય છે અમારે એટલે અમારો લોગ થોડોક લેટ આવ્યો છે આ વખતે અઠવાડિયાનો ભાઈ તને બધા કોંગ્રેચ્યુલેશન કહે છે ભાઈ એકવાર કહી દે બધા થેન્ક યુ બધાને ભાઈ હવે છે ને ભાઈ થોડીક ધીમે ધીમે ભાઈ રક્ષાબંધન નજીક આવે છે એની માટેની તૈયારી કરી લીધી તમે ફૂલ રાખડી લાવ્યા છો ને ક્યાં છે એવું છે હજી રાખડીમાં હું તમે લઈને મોકલીશ મારા માટે યસ ભાઈ જો આ બાજુ શું પ્રોબ્લેમ આવ્યો છે મશીનમાં સર્વિસ અવાજ મારે છે. અચ્છા અવાજ થાય છે ભાઈ સર્વિસ કરે છે કામ થાય કા બંધ થાય કા ચાલુ થાય એક વસ્તુ થાય યારો આ શેડો આયા જોડવાનો તો ને આયા જોડાઈ ગયો તો જોઈ લે કોમે ખોલતા મને બધું આવડે ફિટ કરવા આ તો વિડિયો લઈ લો ને જરા ઊંધા નવળું ખોલાય ઊંધો ફરશે તો પંખો પણ એન્જિનિયર બાજુ બેઠા છે એટલે કે વાંધો નહીં પણ આ બધું જોવાની મને બહુ મજા આવે હો. કેમ ગરમ લાગે છે થોડીક વાર જ આવી ગયો તોય ગરમ થઈ ગયો હવે તો આમાં મને છે ને આવું બધું ખોલવાની બહુ મજા આવે પછી ફિટ કરવાનો કંટાળો આવે તે બહુ રમોડા ખોલ્યા ભાઈએ આવડું પેશ્યું મેન અરે આ બહુ ખોલતા રેગ્યુલેટર જો આ બહુ મેં ખોલ્યું છે ઈ અને ભાઈ નાનો હતો ને તે ગાડીઓ નાની ગાડીઓ બહુ ખોલી પછી નાનું પેશ્યું મેન લઈ લીધું મેં હાલે તાર રમવું જ છે તો બહુ ખોલતો ભાઈ કાલ સાંજે છે ને મમ્મીએ મસ્ત મજાના ભાઈ ઈદડા બનાવ્યા હતા મજા આવી ગઈ ખાવાની હો મમ્મી મસ્ત બન્યા આ વખતે બહુ સારા બન્યા હતા એકદમ પોચા રૂ જેવા બન્યા હતા પણ તમને લોકોને અમે રેસીપી અમે નથી આપી પણ હવે અમે બીજી વાર બનાવશું ને ત્યાં તમને રેસીપી સાથે અમે બનાવશું અને રેસીપી સાથે તમને અમે લોગમાં બતાવશું એટલે તમને પણ બનાવવાની રીત ખબર પડે પણ બહુ મસ્ત ટેસ્ટી સંભાર કાલ મસ્ત બધું કઈ વધ્યું નહીં કઈ ઘટ્યું નહીં એવું થયું બધું ફિનિશ નકર નો ભાવે તો અમુક વસ્તુ વધે પણ આ વખતે વધ્યું નહીં ઘટ્યું નહીં તો ગાઈસ બપોર થઈ ગઈ છે ને બધા લોકોએ જમી લીધું છે મારી સિવાય અને મમ્મીએ છે ને ભાઈ સામે કામ વધાર્યું છે કેમ એમ થાય છે બચ્ચા ઢોળાઈ ગયા હાથ મોડાનો છે ને તે દેનું કઈ પકડાતું નથી એવું થઈ ગયું અચ્છા એવું છે એટલે પડી જાય છે એક વસ્તુ તો આરામથી કામ કરો ઉતાવળ કરવામાં એવું થઈ ગયું છે ઘણું જો આવો જો છે ને એવું થઈ ગયું છે ઘણું જો હા પણ એટલે જ કહું છું આરામથી કામ કરો શું બનાવ્યું છે ભાઈ દાળ ભાત શાક રોટલી ખાલી થઈ ગયું હવે એ તો કહો આ બધું ધોવાનું જ રહ્યું જાજુ આમાં ભાતે નથી આમાં દાળ નથી આવી ગયું તારું જો દાળ ભાત ઓકે ભાઈ ચાલો તો ભાઈ મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને ભાઈ સરસ મજાના ભાઈ રોટલા બને છે વાહ ભાઈ મસ્ત મજાના યસ સરસ મજાના કોને રોટલા આવડે છે કોમેન્ટ કરજો રોટલા આવડે ને એ મારી પાસે શીખવા આવજો રોટલા તો મોસ્ટલી બધાને આવડતા જ હશે મારા ખ્યાલ પ્રમાણે એની જનરેશન ને નો આવડે એની છોકરી હોય ને એને નો આવડે અહીંથી નીચે આમ પડી જાય એમ કે આમ પડી જાય તો એમાં કઈ રીતે બેલેન્સ કરો તમે થઈ જાય પણ હાથનું બેલેન્સ યસ ભાઈ આજે સન્ડે હતો અને સરસ મજાનો દિવસ ગયો છે મમ્મીનો મમ્મીને સરસ મજાનો દિવસ ગયો છે યસ મારે પણ મસ્ત મજાનો જ ગયો છે આજ આખો દી ઘરે રહ્યા છે કેટલી મજા આવે છે ને સાંજે કંઈક જઈશું એવું લાગે છે એવું છે અને ભાઈ જો સરસ મારા રોટલા સાથે બીજું શું છે આજે દહીં તીખારી અરે વાહ ભાઈ જો મસ્ત મજાની ભાઈ છે ને દહીંની તીખારી છે જમવામાં કેટલી વાર છે બસ જો તારી ભાખરી બનાવો ખાવો રોટલો હાલ છે આપણે હા હાલશે રોટલો તો બનાવી નાખ ચાલશે ચોળીને ખાઈ લઈશું મસ્ત મજાનું ભાઈ એટલે ભાખરી બનાવો બોલ ના રોટલો ખાવો છે ચોળીને ખાઈ લઈશું તો ગાઈસ જો મસ્ત મજાનું છે ને મમ્મીએ ચોળી દીધું છે રોટલા અને દહીંની તીખારી મિક્સ કરીને પનીર ને ચીઝ લબાલગ યસ અને સાથે છે ભાઈ છે બોળો ખાવાનો છે અને ગોળ સાથે દેશી દેશી ખાવાનું ફૂડ પોઈઝન ન થાય હોટલ ખાઈ ફૂડ પોઈઝન આજ તો સન્ડે હતો કેમ ન ગયા બહાર ક્યારેક સન્ડે ઘરે ઉસવવો પડે હો ભાઈ હા પણ કેના બહારનું ખાઈને ઝાડા થઈ ગયા તો મજાનું ભાઈ ચોળીને રેડી થઈ ગયું છે અને સાથે છે ને ભાઈ મોહનથાળ આવી ગયો છે અને સામે જો ભાઈ અમારે નવું કિચન આવી ગયું છે ભાઈ કેમ મમ્મી નવું આવી ગયું આ લાકડાનું હતું ને તે વારે બહુ ચાવીનો વજન થતો હતો એટલે પડી જતો હતો નવી ગાડી લીધી છે ચાવીનો વજન હોય નીચે આવી જતો હતો વારે એમાં થયું તો હું ખબર સગાઈના દિવસે છે ને ભાઈ બધા મહેમાન આવ્યા હોય ઘરે ફોર વ્હીલ લઈને આવ્યા હોય અને બધી સાવી અમે છે ને એમાં ટીંગાડી અને એ આવ્યું કઈ જોરથી હેઠું ધાડ દે હેઠું આવ્યું
એ લાકડું તૂટી ગયું છે એટલે નવું લઈ આવ્યા છે કાલ સવારે એને છે ને ચોટાડ્યું છે અત્યારે સુકાઈ ગયું છે એટલે ચાવી ટીંગર દીધી છે ભાઈ ને ભાભી ક્યાં ગયા આ જવા નતા ને ઘરે બહાર ગયા છે ઓકે ભાઈ જો એ ભાઈ મોજ કરે છે જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે ચાલો તો જમી લઈએ તો ગાઈઝ અત્યારે છે ને ભાઈ હિંડોળાના દર્શન કરવા માટે છે ને ભાઈ કલાકુંજ મંદિરે અમે પહોંચી ગયા છીએ અને છે ને ભાઈ અમારી સાથે લાડુ આવી હજી ઉઠીને આવી છે હા અને છે ને સામે છે ભાઈ લાઈન ને ઊભું રહેવાનું છે લાઈનમાં અત્યારે છે ને ભાઈ કેતનભાઈ ની આવે છે પછી છે ને અમે હિંડોળાના દર્શન કરવા માટે ક્યાં છે હાથી ઉપર બેસું તારે નાના છોકરાને હાથી બહુ ગમે ક્યાં બેટા અત્યારે છે ને મંદિરના દર્શન બંધ છે ચાલો તો હવે આવે પછી મળીએ આપણે આવો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સારું ને ઓળખો તો આવો આવો કેતનભાઈ આવો જય તો ભાઈ બાજુમાં છે ને ભાઈ આપણા સબસ્ક્રાઇબર બેઠા છે હા કેમ છે સારું ને ક્યાં રહેવાનું તમારે ઓકે ચાલો તો હવે આપણે જઈએ દર્શન કરવા માટે પણ નીતુભાઈ તોફાની આવી ગયા છે હવે તમે દર બુધવારે સભામાં આવે હા લે લે બાકી થઈ જાય તો વાંધો નહીં લેશન બાકી રહી જાય તો હાલે પણ સભામાં આવે વાહ ભાઈ વાહ હવે જઈએ દર્શન કરવા માટે તો ગાઈસ છે ને આ વખતે છે ને ભાઈ સિક્કાના છે ને ભવ્ય હિંડોળા બનાવ્યા છે ચાલો તો ભાઈ અંદર જઈએ હવે તો ગાઈસ છે ને ભાઈ એન્ટ્રી કરતા છે ને ભાઈ સિક્કાથી છે ને મસ્ત મજાની ડિઝાઇન બનાવી છે જો વાહ જોરદાર છે ભાઈ ચાલો હજી આગળ છે બધું ઘણું બધું આ બધું ભાઈ મસ્ત મજાના હિંડોળા હિંચકે છે ભાઈ આને ગમી ગયું બહુ હિંડોળા ઉત્સવ 2026 લખ્યું છે ને એ પણ છે ને ભાઈ સિક્કાથી લખ્યું છે ભાઈ આ બધું જોવો ઘનશ્યામ મહારાજની ભાઈ સરસ મજાની મૂર્તિ છે અને વાઘા પણ મસ્ત મજાના પહેરાવ્યા છે ચાલો એની પાછળ પણ ભાઈ સિક્કાથી મસ્ત મજાનું ભાઈ ડેકોરેશન કર્યું છે 5 ના સિક્કા અને 2 ના સિક્કા સમજો ભાઈ જોવો ભાઈ મસ્ત મજાનું જે આગળ છે આ લેવા ક્યાં ગયા છે એટલા બધા સિક્કા બધા ભક્તો આપણે ને ડબ્બો પીરો બધાને ઘરે થોડા હોય એટલે દાન કરાવને કહી દીધા તો આ બાજુ જો ભાઈ મસ્ત મજાનું લખ્યું છે ભાઈ ભગવાન બધાય સભામાં હા સરસ મજાના છે ને ભાઈ ફૂલ બનાવ્યા છે હા યસ આગળ છે ને ભાઈ મસ્ત મજાના જો હાથી દોરેલા છે સિક્કાથી અને આ બાજુ ઘનશ્યામ મહારાજ ભાઈ છે ને હિંડોળામાં બેસી ગયા છે હા અને પાછળ 2 હાથી છે રાજા ધીરાજ અને આ બાજુ પણ મસ્ત મજાનું કોઈ હાથી છે લ્યો અરે વાહ હા હા ભાઈ જો એના છે ભાઈ મસ્ત મજાના જો સિક્કા જોરી સિક્કા સિક્કા જ છે મમ્મી હવે તો આ વખતે ઓલી વખતે દિવાસળીનું કર્યું હતું આ વખતે સિક્કા હા બધા ભાઈ અલગ અલગ છે આ બાજુ છે જો આ બાજુ સાવ અલગ જ છે આ અલગ છે આને બધા સિક્કા છે બધામાં બધું લખ્યું જ છે જો આ બાજુ પણ હા પછી નીચે નામે લખ્યા છે જો ઓકે ભાઈ જોવો ભાઈ નજીકથી બતાવી દઉં તમને 10 છે 5 છે બધા અલગ અલગ છે ચાલો તો હવે આગળ જઈએ અને આગળ ભાઈ જો મસ્ત મજા રાધા કૃષ્ણ દેવ છે એ પણ હિંડોળામાં હિંચકે છે આ બાજુ મસ્ત મજાનું ભાઈ ડેકોરેશન પણ કર્યું છે બધું સિક્કાનું છે ગાઈસ ફૂલદાની છે પણ સિક્કાની મસ્ત બનાવી છે જો વાહ અને પાછળ પણ જોરદાર ડિઝાઇન કરી છે આ જો મોટું કરી જો ચાલો ભાઈ આગળ જઈએ આ બાજુ સીતારામ છે ભાઈ આમાં પણ મસ્ત મજાનું ભાઈ ફ્લાવર દોર્યું છે ફ્લાવર એ પણ યસ ઓલો ટોટલ ધમાલી ઘોડે પૈસા હી પૈસા હે ભાઈ આ બાજુ આવી ગયા ને તો હવે શિવ પાર્વતી આવ્યા છે ચાલો જો મસ્ત મજા
વાહ. અને જો આ બાજુ ભાઈ મસ્ત મજાનો કમળ છે, દીવડો છે, આ બાજુ કમળ છે. તો ગાઈસ છે ને જો આ મસ્ત મજાના ભાઈ સિક્કાથી છે ને મોરલા દોરેલા છે, 2 મોરલા છે. અને આ બાજુ ભાઈ કરન્સી આપેલી છે બધાની પોતપોતાના દેશની, અલગ અલગ છે. જો ભાઈ 1966માં આ રીતનું હતું, 1951માં આ રીતના હતા સિક્કા, પછી 2 પૈસા, 1 નહીંના પૈસા, બધા અલગ અલગ લાટ બધા છે. પછી આ બાજુ જો ભાઈ કેનેડામાં ભાઈ 5 સેન્ટ, $2, 10 સેન્ટ, એવા બધા અલગ અલગ છે ભાઈ અમેરિકાના અને કેનેડાના. આ બાજુ છે ને ભાઈ હિંડોળો ફરે છે. અને ચાલો ભાઈ જઈએ હવે આગળ. હા જો આ બાજુ યુરો છે ભાઈ અલગ અલગ બધા, ઉપર યુરો છે 10 સેન્ટ, પછી નીચે કેન્યા છે 20 શિલિંગ, બધા અલગ અલગ છે. આવા સિક્કા ક્યારે જોવા મળે? અહીંયા જોવા મળે. બીજે તો આપણે કઈ જોઈએ ન હોય. હા બીજે કઈ જોઈ આવા સિક્કા છે ને આપણને ક્યારેક જ જોવા મળે. ગાઈઝ આમાં છે ને બધી સાલ પ્રમાણે લખેલા છે. આ 1900 ના સિક્કા છે, 1969 ના છે, પછી આ બાજુ 1975 ના છે, 1985 ના છે, 45 ના, બધા અલગ અલગ સિક્કા છે. હવે છે ને આ બાજુ છે ને ભાઈ 10 પૈસા છે 1985 સાલમાં, અને નીચે 1985 ના સાલના છે 20 પૈસા. ઓકે હા ઓકે. ઓકે મોર મસ્ત મજાનો ભાઈ ડેકોરેશન કર્યો છે. વાહ, મમ્મી શીખવાડે છે. ક્યાં છે બેટા મોર? મોર ક્યાં છે? મોર એને કબૂતર જ ખબર છે. મોર ને કબૂતર ફેવરિટ છે. મસ્ત મજાના ભાઈ સિક્કાથી છે ને જોરદાર ડિઝાઇન કરી છે. તો છે ને આ બાજુ ભાઈ ચીન છે, એક યાન છે, પછી ભાઈ અલગ અલગ બધા લાટ સિક્કા છે. પછી નીચે થાઈલેન્ડ છે, 2 બાટ છે, 3 બાટ છે, 5 બાટ છે, અને નીચે સિંગાપુર છે ભાઈ 20 સેન્ટ, 5 સેન્ટ, $1. અને ઉપર પણ છે ને અરબ છે, અરબના 1 દિરહમ ને 50 ફિલિપ્સ, એ રીતે ભાઈ અલગ અલગ બધા સિક્કા છે. તો ગાઈઝ આ બાજુ જો ભાઈ મસ્ત મજાના ભાઈ સિક્કાથી છે ને ભાઈ બોટ બનાવી છે. વાહ. આ બાજુ જો ભાઈ સબસ્ક્રાઇબર મળી ગયા. કેમ છે બેટા? સારું ને? હે ગાઈઝ આ બાજુ છે ને ભાઈ સિક્કાનું આવી ગયું છે. મલેશિયા છે, 20 સેન્ટ છે ભાઈ, રશિયા છે, તુર્કી છે, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, યુગાન્ડા, જર્મની, ઘાના, નેધરલેન્ડ, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, કુવેત, તાજિયા, સાઉદી અરેબિયા, અલગ અલગ બધા લાટ બધા છે દેશો. તો ગાઈસ છે ને અત્યારે ભાઈ નીલકંઠ વર્ણી છે, મને સ્નાન કરે છે પણ ઉપર એવું છે. એ આવ્યું હમણાં આવશે. હવે અભિષેક કરે છે. આ બાજુ ભાઈ ધીરાજ ભાઈ ભગવાન હિંડોળે બેઠા છે. પાવલી છે આ બાજુ. આ નાના છે શું છે? બસ આ તમારા આંગળી નીચે ઓકે એવું છે ભાઈ. અલગ અલગ છે બધા. આમાં ભાઈ મોર મસ્ત મજાનો દોરો છે. હા એ રીતે. હા મોરમાં ને. તો ગાઈસ હિંડોળાના દર્શન કરી લીધા છે. મસ્ત મજાનું બનાવ્યું છે. ઓલી વખતે દિવાસળીનું બનાવ્યું હતું, આ વખતે ભાઈ સિક્કાનું બનાવ્યું છે. મસ્ત મજાનું બનાવ્યું. ચાલો તો હવે છે ને ભાઈ થોડીક વાર બેસીશું. જો આ બેસી ગઈ ઢીંગલી. મજા આવી બેટા? કેટલા કબૂ હતા? હે કબૂ બતાવ્યું તું લે મેં છેલ્લે છે કબૂ જોઈ. મોર હતો. આમ જો કેટલી ખુશ થઈ ગઈ. એમાં એવું હતું અત્યારે છે ને ભાઈ સુઈને આવી હતી ને એટલે ઉઠી હતી એટલે થોડુંક મોટું હોય ને. ચાલો હવે છે ને ભાઈ થોડીક વાર બેસીએ. એની મીટિંગ કરવાની છે. હા કરો નક્કી. ચાલો પ્લાન બનાવો. ક્યાં જવું છે તારે? આપણે તો છે ને પંચમઢી જવું છે. હા પણ
આપણે ગ્રુપમાં એક મેમ્બર આવે એમ નથી. એટલે cancel થયું છે? હા, એટલે કેન્સલ થયું છે. એ મેમ્બરનો જે 2 વર્ષનો ટાઈમ છે એ પૂરો થાય મંડીની tour ગોઠવવાની જ છે. ઓકે ભાઈ વાતો કરી લીધી છે, હવે જઈએ છે ઘર તરફ. ચાલો ગાઈસ, તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ત્યાં સુધી બધાને બાય બાય.